डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર જીવરાજ એમ ઝાપડિયા, આસિસ્ટન્ટ પ્રોફેસર અર્થશાસ્ત્ર વિષયમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં વિદ્યાર્થી મિત્રો, આજે આપણે TYBAનું પેપર નંબર 308 ઇકોમ 308નું જે પેપર છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, એમાં વિદ્યાર્થી મિત્રો ગત લેક્ચરમાં આપણે એકમ નંબર 3 આર્થિક વૃદ્ધિ અને વસ્તીના સિદ્ધાંતો 1 જોયું હતું. આ જે એકમ આપણે જોવાનું છે એકમ નંબર 14 આર્થિક વિકાસ અને વસ્તી 2, આ એકમનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, એ જે એકમ ભણવી એની પહેલાં એકમના જે ઉદ્દેશો આપવામાં આવેલા છે એ ઉદ્દેશોની જો વાત કરવી તો આર્થિક વિકાસ અને વસ્તી વચ્ચેના સંબંધો તપાસવા, આર્થિક વિકાસ અને જન્મદર અને મૃત્યુદર ઉપરની અસરો સમજાવવી, ભારતનો આર્થિક વિકાસ અને વસ્તી વૃદ્ધિ વચ્ચેનો સંબંધ સમજવો, અને જે છેલ્લો ઉદ્દેશ છે તે વસ્તી દેશની સંપત્તિ બને તે માટે ભારત કેવા અને કેટલો વિકાસ કરવો જોઈએ તે તપાસવું. વિદ્યાર્થી મિત્રો, જે સળંગ 2 એકમો છે એ આપણે વિકાસની વસ્તી ઉપર અસર અને વસ્તીની વિકાસ ઉપરની અસરો વિદ્યાર્થી મિત્રો આપણે જોવાની છે. એમાં આજે જે ભણવાનું છે એ વિદ્યાર્થી મિત્રો આપણે વિકાસની વસ્તી ઉપર કેવી રીતે અસર થાય છે એ આજે આપણે ભણવાનું છે. પરંતુ સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો એ એક બાબત આપણે સમજવી પડશે કે જ્યારે આપણે સામાન્ય રીતે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસની વાત કરતા હોઈએ ત્યારે સામાન્ય રીતે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને શબ્દોને આપણે એકાબીજીના પર્યાયવાચી શબ્દ તરીકે ઓળખવી છે. પણ જ્યારે આપણે એક અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે એનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે એ બંને વચ્ચેના તાત્વિક તફાવતને આપણે સમજવાની જરૂર છે. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, આર્થિક વૃદ્ધિ કોને કહેવી? તો કે સામાન્ય રીતે દેશમાં જ્યારે માથાદીઠ આવકમાં વધારો થાય તો એ પરિણાત્મક પાસાને આપણે વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે, અને આર્થિક વિકાસ એટલે કે દેશની માથાદીઠ આવકની સાથે સાથે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય, લોકોના શિક્ષણમાં વધારો થાય, માળખાગત સુવિધામાં વધારો થાય, આરોગ્યકીય સેવામાં વધારો થાય, એ બધા જમાં જ્યારે ગુણાત્મક પરિવર્તન આવે અથવા આવતું હોય તો એને આપણે આર્થિક વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે વૃદ્ધિ એ માત્ર પરિણાત્મક બાબતને દર્શાવે છે, જ્યારે આર્થિક વિકાસ એ પરિણાત્મક વત્તા ગુણાત્મક બાબતોનો પણ એમાં સમાવેશ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં આપણે જે ભણ્યા હતા એ માલ્થસનો વસ્તી સિદ્ધાંત, માલ્થસે જે જન્મદર કેવી રીતે વધે છે અને એની સામે જે લોકોને ખોરાક સામગ્રી છે એ કેવી રીતે વધે છે, વસ્તી છે એ ગુણોત્તર શ્રેણીમાં વધારો થાય છે અને ખાદ્ય સામગ્રી છે એ સમાંતર શ્રેણીમાં વધારો થાય છે, અને આ બે વચ્ચે અસમતુલા પેદા થાય છે, અને એ અસમતુલાના કારણે વસ્તી કેવી રીતે નિયંત્રિત થાય છે એ આખો સિદ્ધાંત છે એ માલ્થસે સમજાવ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, માલ્થસને વસ્તીના અથવા વસ્તીશાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. શા માટે? તો કે વસ્તીનો સૌથી પહેલો પ્રયાસ એક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અભ્યાસ કરવાનો પ્રયાસ એ સૌ પ્રથમ માલ્થસે કર્યો હતો, અને એટલા માટે એને વસ્તીશાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં વસ્તી વધારાની વિકાસ ઉપર કેવી અસર થાય છે એને આપણે જોયું તો કે માથાદીઠ આવકમાં વધારો અને આવક અસમાનતામાં ઘટાડો, બેરોજગારીનો નીચો દર, જે કુદરતી સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ, આ બધી જ બાબતોનો આપણે એ અભ્યાસ કર્યો હતો.
વિદ્યાર્થી મિત્રો, એ વસ્તી વધારાની વિકાસ ઉપર કેવી અસર થાય છે? તો કે વસ્તી અમુક બિંદુ પછી પણ જો એમાં વધારો થાય તો વિદ્યાર્થી મિત્રો દેશ ઉપર કેવી અસર થશે? એમાં પહેલું છે બચત અને મૂડીરોકાણમાં ઘટાડો, ખાદ્ય સામગ્રીમાં ઘટાડો, જમીન પર વધતું દબાણ અને બેરોજગારીનું વધતું પ્રમાણ અને નીચું જીવન ધોરણ. આ જે છે એ વસ્તી વધારાની વિકાસ ઉપર અસર થાય છે. અને જે આજે આપણે જોવાનું છે એ વિકાસની વસ્તી ઉપર કેવી રીતે અસર થાય છે એ આજે આપણે જોવાનું છે. પણ વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા દેશમાં બે બાબતો અથવા ઘણા બધા અર્થશાસ્ત્રીઓમાં બે વિવિધ મત જોવા મળે છે. એક મત ધરાવતા અર્થશાસ્ત્રીઓનું માનવું એવું છે કે વસ્તી ગમે એટલી વધે એ કોઈ દિવસ દેશ માટે બોજારૂપ બનતી નથી, પણ એ વિકાસમાં એ હકારાત્મક બાબત બનતી જોવા મળે છે. જ્યારે બીજો પક્ષ એવું માને છે કે એ વધતી વસ્તી એ દેશ માટે બોજારૂપ છે, એ વિકાસને અવરોધે છે. તો આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી મિત્રો એક સિદ્ધાંત આપવામાં આવ્યો હતો, ઈસ્ટ વસ્તીનો ખ્યાલ. એટલે કે એ દેશ માટે કેટલી વસ્તી મહત્તમ એ કેટલી વસ્તી હોય ત્યારે એ વિકાસની મહત્તમ કક્ષાએ એ પહોંચી શકે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા દેશ એવા છે કે જ્યાં વસ્તી વધવાના કારણે વિકાસમાં વધારો થયો છે. વિદ્યાર્થી મિત્રો, વસ્તી અને વિકાસ વચ્ચેનો સંબંધ છે અને એના કારણે વિકાસ થશે કે વિકાસ અવરોધ છે એ મુખ્યત્વે આ બાબતો ઉપર આધાર રાખે છે. એક, માથાદીઠ આવકમાં વધારો થાય અને એ જેમ જેમ માથાદીઠ આવકમાં વધારો થાય પણ એ આવકમાં વધારો થવાના કારણે એ આવક અસમાનતામાં ઘટાડો થતો હોય તો વધતી વસ્તી એ વિકાસને સહાયક રૂપ બને. બીજું છે એ બેરોજગારીનો નીચો દર. વસ્તી વધવાના કારણે પણ જો બેરોજગારીનો દર નીચો હોય અને એવા સમયે જો વસ્તીમાં વધારો થાય તો પણ એ વિકાસને સકારાત્મક અસર પહોંચાડી શકે છે. અને કુદરતી સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા દેશ એવા પણ છે કે જ્યાં ક્રૂડ ઓઇલ વગેરેનું જ્યાં વિશેષ પ્રમાણમાં ઉત્પાદન થાય છે, એ જે કુદરતી સંસાધનો છે એ સાધનોનો કેટલા પ્રમાણમાં એ વિવેકપૂર્ણ ઉપયોગ કરે છે એના ઉપર પણ વસ્તી અને વિકાસ એ સંબંધ ધરાવતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે વાત કરવાની છે, આ જે હતું એ વિકાસ, વસ્તીની વિકાસ ઉપરની અસર અને એ બંનેની ઈસ્ટ વસ્તીનો ખ્યાલ, એટલે કે કેટલી વસ્તીને દેશ વધારેમાં વધારે સમાવી શકશે અને વિકાસ કરી શકશે એ બાબત. પણ આજે આપણે જે ભણવાનું છે વિદ્યાર્થી મિત્રો, એ વિકાસની વસ્તી ઉપર કેવી અસર થાય છે અને ભારતના સંદર્ભમાં જે આપણે 1901થી 2011 સુધીના જે વસ્તીના આંકડા છે એના સંદર્ભમાં આજે આપણે અભ્યાસ કરવાનો છે. અને એ સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો જે સિદ્ધાંત આપ્યો છે એ સિદ્ધાંત વસ્તી સંક્રમણના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. અને આ સિદ્ધાંત 1930માં કોલ અને હુવર નામના અર્થશાસ્ત્રીએ આપેલો છે. અને આર્થિક વિકાસની અસરો વસ્તી વધારા પર કેવી થાય છે તે બે વચ્ચેનો સંબંધ દર્શાવે છે. અને એ સિદ્ધાંતને અલગ અલગ 3 તબક્કામાં વિભાજિત કરવામાં આવ્યો છે. તો આપણે આ 3 તબક્કામાં વિકાસ છે એ વસ્તી ઉપર કેવી રીતે અસર કરશે એ વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે. એમાં સૌથી જે પહેલો છે વસ્તી પ્રથમ તબક્કો છે એમાં વિદ્યાર્થી મિત્રો જન્મદર અને મૃત્યુદર બંને ઊંચા, એટલે કે જન્મદર પણ ઊંચો અને મૃત્યુદર પણ ઊંચો. જ્યારે અર્થતંત્ર વિકાસના પ્રથમ તબક્કામાં હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો ત્યાં જન્મદર પણ વધારે હોય છે અને મૃત્યુદર પણ વધારે હોય છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં જ્યારે વિકાસના પ્રથમ તબક્કામાં અર્થતંત્ર હોય ત્યારે એ અર્થતંત્ર કેવા પ્રકારના લક્ષણો ધરાવે છે એ આપણે જોઈએ તો કે અલ્પ વિકસિત અર્થતંત્ર. જે ત્યાં માત્ર દેશમાં જે સંપૂર્ણ જે જનસંખ્યા છે એમાં 70થી 75% લોકો એ માત્ર ને માત્ર કૃષિ ઉપર આધારિત હોય છે. એટલે કે ત્યાં ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને આધુનિકરણનો એટલો બધો વિકાસ થયેલો જોવા મળતો નથી. બીજું જે છે એ નીચી માથાદીઠ આવક.
કૃષિ પદ્ધતિથી જે ઉત્પાદન કરવામાં આવે છે એ પણ શિલાચાલુ પદ્ધતિથી ઉત્પાદન કરવામાં આવે છે. એટલે જે કૃષિમાં માથાદીઠ ઉત્પાદન જે જોવા મળે છે એ વિદ્યાર્થી મિત્રો નીચું જોવા મળે છે. અને મુખ્ય વ્યવસાય ખેતી છે. નીચો માનવ વિકાસાંક, બચત અને મૂડીરોકાણનો નીચો દર અને નીચું જીવન ધોરણ. આ જે છે એ અલ્પ વિકસિત અર્થતંત્ર એટલે કે વિકાસના પ્રથમ તબક્કામાં અર્થતંત્ર કેવું હોય છે, એના લક્ષણો કેવા હોય છે એ વિદ્યાર્થી મિત્રો છે. અને આ પ્રથમ તબક્કા દરમિયાન જન્મદર અને મૃત્યુદરમાં કેવા ફેરફાર થાય છે એ વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે. તો એમાં જે પહેલો તબક્કો છે ત્યાં જન્મદર પણ વધારે હોય છે અને મૃત્યુદર પણ વધારે હોય છે. તો ઊંચો જન્મદર હોવાના કારણો વિદ્યાર્થી મિત્રો પહેલું જે કંઈ એનું કારણ છે એમાં બાળકોનો આર્થિક ઉપાર્જનમાં મદદરૂપ. મોટા ભાગે લોકો વિકાસના પ્રથમ તબક્કામાં કૃષિ સાથે સંકળાયેલા હોવાથી જેમ જેમ કુટુંબમાં બાળકોની સંખ્યા વધે એમ નાની ઉંમરથી જ તે એ કુટુંબને મદદરૂપ બનતા હોય છે. અને કુટુંબ છે એ આર્થિક પ્રવૃત્તિઓમાં મદદરૂપ કરતા હોવાના કારણે એ એકથી વધારે બાળકો રાખવાનું અથવા પેદા કરવાનું એ પસંદ કરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો એ બાળકોને શિક્ષણની જે પ્રાથમિક જરૂરિયાત છે એ શિક્ષણને પ્રાથમિક જરૂરિયાતને મહત્ત્વ આપતા નથી. માત્ર ને માત્ર એ આર્થિક ઉપાર્જન માટે એ બાળકોને વધારે બાળકો રાખવાનું એ પસંદ કરતા હોય છે. એના કારણે પણ જન્મદર છે એ ઊંચો હોવાનું જોવા મળે છે. બીજું જે છે એ નિરક્ષરતાનું પ્રમાણ ઊંચું. વિદ્યાર્થી મિત્રો શિક્ષણનું એટલું નીચું પ્રમાણ હોય છે કે લોકોની જે વૈજ્ઞાનિક સમજ છે અથવા જે બાળકોને જે પ્રમાણમાં શિક્ષણ આપવું જોઈએ એ વિદ્યાર્થી મિત્રો વિકાસના આ તબક્કામાં મળતું નથી. અને એના કારણે પણ જન્મદર છે એ ઊંચો હોવાનું જોવા મળે છે. ત્રીજું જે છે એ સામાજિક અને ધાર્મિક ખોટી માન્યતાઓ. આપણે વિદ્યાર્થી મિત્રો જાણવીશું કે જેમ જેમ શિક્ષણનું પ્રમાણ વધે એમ આ સામાજિક અને ધાર્મિક માન્યતાઓથી માણસ શિક્ષણની સાથે એ વધારે વૈજ્ઞાનિક સમજ મેળવતો જાય છે. પણ વિકાસના પહેલા તબક્કામાં શિક્ષણનું પ્રમાણ નીચું હોવાના કારણે વિદ્યાર્થી મિત્રો ઘણી બધી એવી માન્યતાઓ છે કે બાળક જેમ વધારે એમ એ લોકોનું સ્ટેટસ પણ સમાજમાં વધારે એવી સામાજિક અને અમુક ધાર્મિક માન્યતાઓના કારણે એ વધુ બાળકો રાખવાથી એ પ્રેરાય છે. અને એના કારણે પણ જન્મદર છે એ આપણને વધુ જોવા મળે છે. જે આગળનો મુદ્દો છે એ વિદ્યાર્થી મિત્રો ગરીબી છે. ગરીબીના કારણે લોકો એ ગરીબીમાંથી બહાર નીકળવા એટલા બધા પ્રયત્ન કરતા નથી. અને વિકાસનો લાભ પણ એ તબક્કામાં એને મળેલો હોતો નથી. અને એના કારણે એ વધારે બાળકો રાખવાનું પસંદ કરે છે. નાની વયે લગ્ન. વિદ્યાર્થી મિત્રો જેમ જેમ નાની ઉંમરે લગ્ન થાય એમ બાળકોનું પ્રમાણ પણ વધતું જોવા મળે છે. કુટુંબ નિયોજન અંગેની જાગૃતિનો અભાવ. વિદ્યાર્થી મિત્રો આના કારણે પણ જન્મદર છે એ ઊંચો આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો ફરીને યાદ કરો કે ઊંચા જન્મદરના જે કારણો છે એમાં સૌથી પહેલું છે બાળકોનું આર્થિક ઉપાર્જનમાં મદદરૂપ. બીજું જે છે એ નિરક્ષરતામાં વધારો. ત્રીજું જે છે એ સામાજિક અને ધાર્મિક ખોટી માન્યતાઓ. ગરીબી, નાની વયે લગ્ન, કુટુંબ નિયોજન અંગે જાગૃતતાનો અભાવ. આ બધા કારણોના કારણે જે વિકાસના પ્રથમ તબક્કામાં જન્મદર છે એ આપણને વધારે જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો આ આપણે વાત કરી જન્મદરની. પણ આની સામે જ્યારે મૃત્યુદરની વાત કરવી તો મૃત્યુદર પણ વિકાસના આ પ્રથમ તબક્કામાં ઊંચો જોવા મળે છે. શા માટે? તો કે જે વિકાસના પ્રથમ તબક્કામાં ઊંચા મૃત્યુદરના કારણો તો કે આરોગ્યની અપૂરતી વ્યવસ્થા. વિદ્યાર્થી મિત્રો દેશમાં આજે વિકાસની શરૂઆત થઈ છે ત્યાં આરોગ્ય વ્યવસ્થામાં અપૂરતી સુવિધા છે એટલે કે નહીવત છે. એના કારણે લોકો પોતાની તબીબી સારવાર કરાવી શકતા નથી. અને એના કારણે લોકો ઘણા બધા એવા રોગો છે કે એની સારવાર ન મળવાના કારણે નાની ઉંમરે લોકો છે એ મૃત્યુ પામતા હોય છે. અને એના કારણે મૃત્યુદર છે એ ઊંચો આપણને જોવા મળે છે. બીજો મુદ્દો છે એ વિદ્યાર્થી મિત્રો કુપોષણ. ગરીબીના કારણે જે નાના બાળકો અથવા ગર્ભવતી મહિલા
જે પ્રમાણમાં જે ગુણવત્તાનો ખોરાક એને મળવો જોઈએ એ મળતો નથી અને એ વિદ્યાર્થી મિત્રો ડિલિવરી દરમિયાન ઘણી વખત બાળકનું પણ મૃત્યુ થાય છે અને માતાનું પણ મૃત્યુ થાય છે. એટલે એનું મહત્ત્વનું અને મૂળ કારણ હોય તો એ વિદ્યાર્થી મિત્રો કુપોષણ છે અને ભારતમાં હજુ પણ આ પ્રમાણ છે એ વિદ્યાર્થી મિત્રો ઘણું વિકસિત દેશોની સરખામણીમાં ભારતમાં ઘણું જ વધારે છે. એટલે આ કુપોષણના કારણે પણ મૃત્યુદરમાં વધારો જોવા મળે છે અને આમાં જે છે વિદ્યાર્થી મિત્રો એ સૌથી વધારે બાળ મૃત્યુદરનું પ્રમાણ જોવા મળે છે. ત્રીજું જે છે એ દુષ્કાળ. વિદ્યાર્થી મિત્રો વિકાસના પ્રથમ તબક્કામાં દેશ છે એ માત્ર ને માત્ર કૃષિ ઉપર આધારિત છે. એ હજે અન્ય દેશ સાથે વ્યાપારથી એટલા પ્રમાણમાં એ જોડાયેલો હોતો નથી. એટલા માટે થઈ અને જો ક્યાં દુષ્કાળ પડે તો એ અન્ય દેશ પાસેથી અનાજ અને અન્ય વસ્તુઓની આયાત કરી અને બીજી વસ્તુઓની નિકાસ કરી અને એ પોતાના અર્થતંત્રને ચલાવી શકવા આજે એ એટલો સદ્ધર દેશ અથવા અર્થતંત્ર બન્યું નથી. એના કારણે વિદ્યાર્થી મિત્રો આવી પરિસ્થિતિમાં ઘણા બધા લોકો મૃત્યુ પામે છે અને એના કારણે મૃત્યુ દર છે એ આપણને ઊંચો જોવા મળે છે. અને છેલ્લું જે છે વિદ્યાર્થી મિત્રો એ રોગચાળો. વિદ્યાર્થી મિત્રો વિકાસના પ્રથમ તબક્કામાં જે અમુક રોગો છે એની દવાઓ અથવા સારવારના અભાવના કારણે ઘણા બધા લોકો મૃત્યુ પામે છે. તો વિકાસના પ્રથમ તબક્કામાં જન્મદર પણ વધારે જોવા મળે છે અને મૃત્યુદર પણ ઊંચો જોવા મળે છે. અને આ બંને કારણો વિદ્યાર્થી મિત્રો જે સરેરાશ શુદ્ધ વસ્તી વધારો છે એ વિદ્યાર્થી મિત્રો લગભગ નહિવત જેવો જોવા મળે. શા માટે? તો કે જન્મદરની સાથે સાથે મૃત્યુદર પણ વધુ જોવા મળે છે અને એટલા માટે થઈ અને વસ્તી વધારામાં એટલો મોટો ફેરફાર થતો નથી. આ જે છે એ આખો વસ્તી અર્થતંત્રના વિકાસના પહેલા તબક્કામાં જન્મદર અને મૃત્યુદરમાં કેવો ફેરફાર થાય છે અને એ ફેરફારના કારણે વસ્તી વધારામાં કેવો ફેરફાર થાય છે એ તબક્કાને આપણે પ્રથમ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. બીજો જે આપણે તબક્કો ભણવાનો છે એ બીજો તબક્કો વિદ્યાર્થી મિત્રો જન્મદર અને નીચો મૃત્યુદર. વિદ્યાર્થી મિત્રો જે પહેલા તબક્કામાં જે જન્મદર ઊંચો હતો એ જન્મદર તો ઊંચો રહે જ છે બીજા તબક્કામાં, પણ એની સામે જ્યારે મૃત્યુદરની વાત કરવી તો મૃત્યુદર નીચો થાય છે અને આ તબક્કામાં વિદ્યાર્થી મિત્રો વસ્તીમાં મોટો વિસ્ફોટ થાય છે અને આ વિસ્ફોટને આપણે વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે. એ વિસ્ફોટ શા માટે થાય છે એના આપણે કારણો પછી ભણવાના છે, પણ આ તબક્કામાં જેમ જન્મદર ઊંચો હોવાના કારણો જે પહેલા તબક્કામાં ભણ્યા એવી જ રીતે અને એ જ કારણે જે આ બીજા તબક્કામાં પણ જન્મદરમાં સતત વધારો થતો જોવા આપણને મળે છે. તો કે ઊંચા જન્મદરના કારણો બાળકોને આર્થિક ઉપાર્જનમાં મદદરૂપ, જે આપણે પહેલા તબક્કામાં ભણ્યા હતા એ જ બધા આમાં પણ છે. પણ એની સામે મૃત્યુદર ઘટવાના કારણો કયા છે? બીજા તબક્કામાં વિદ્યાર્થી મિત્રો પહેલા તબક્કામાં બંને ઊંચા હતા, મૃત્યુદર પણ ઊંચો હતો અને જન્મદર પણ ઊંચો હતો. એના કારણે વસ્તી વધારો જે શુદ્ધ વધારો છે એ આપણને નહિવત જોવા મળતો. પણ બીજા તબક્કામાં મૃત્યુદર ઘટવાના કારણો કયા છે? તો કે અર્થતંત્ર કૃષિ પ્રધાનમાંથી ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને આધુનિકીકરણ તરફ ગતિ કરે છે અને આના કારણે લોકોમાં જે સામાજિક અને ધાર્મિક માન્યતાઓ હતી એની જગ્યાએ વૈજ્ઞાનિક સમજ કેળવતો થાય છે અને અમે ઔદ્યોગિક વિકાસના એને લાભ મળવાના શરૂ થાય છે. બીજું જે છે એ કૃષિ ઉત્પાદનમાં વધારો થાય છે, જેથી પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક આહાર પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો અમે કૃષિની વિવિધ ટેકનોલોજીનો વિકાસ થાય છે. દાખલા તરીકે રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, અન્ય જે સિંચાઈના કારણે ખેતી માટે જે બીજા વિવિધ ઇનપુટો વપરાય છે એના કારણે હવે જે એકર દીઠ ઉત્પાદન હતું એ વિદ્યાર્થી મિત્રો પહેલાં કરતાં હવે એમાં વધારો થાય છે અને એ વધારો થવાના કારણે અનાજના જે ચોખ્ખો વધારો છે એ વિદ્યાર્થી મિત્રો વસ્તી વધારા કરતાં પણ એ વધારે છે અને એ વધારાના કારણે હવે લોકોને પૌષ્ટિક આહાર પ્રાપ્ત થાય છે. એના કારણે પણ મૃત્યુદરમાં ઘટાડો થાય છે. આગળનું જે છે એ સ્વાસ્થ્ય સુવિધાઓનો વિકાસ અને જાગૃતતા. વિદ્યાર્થી મિત્રો આ શહેરીકરણ અને ઔદ્યોગિકરણના કારણે વિવિધ પ્રકારની દવાઓ શોધાય છે અને એના કારણે લોકોને એના લાભ પણ મળે છે અને એના કારણે મૃત્યુદરમાં
ઘટાડો જોવા મળે. કુદરતી આપત્તિ સામે લડવા રાજ્યની સક્ષમતામાં વધારો. વિદ્યાર્થી મિત્રો, જે વિકાસના પહેલા તબક્કામાં જે રાજ્ય પોતે ખર્ચ કરવાની અપૂર્ણતા ધરાવતું, એ વિદ્યાર્થી મિત્રો હવે ધીરે ધીરે સક્ષમ થવા લાગે છે અને એ લોકોની સુખાકારી વધારવા માટે થઈ અને એ બજેટ દ્વારા લોકોને નાણાં અથવા અન્ય સ્વરૂપે એ લોકોને સુવિધા આપી અને કલ્યાણ રાજ્ય તરીકેની પોતાની ભૂમિકા ભજવવામાં એ વધારે સક્ષમ બને છે અને એના કારણે મૃત્યુદરમાં ઘટાડો આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, પહેલાં જે તબક્કો, બીજા તબક્કામાં જન્મદર છે એ આપણને ઊંચો જોવા મળે છે, જ્યારે એની સામે મૃત્યુદર છે એ આપણને નીચો જોવા મળે છે અને આ બંને, જન્મદર ઊંચો અને નીચો મૃત્યુદર, આ બંનેને કારણે બંનેમાં તફાવત જોવા મળશે અને એ તફાવતના કારણે વિદ્યાર્થી મિત્રો આપણને વસ્તી વિસ્ફોટ તરીકે બીજા તબક્કામાં સૌથી વધારે વસ્તી વધે છે. શા માટે વધે છે? તો કે સામાજિક પરિવર્તનમાં ધીમો સુધારો અને વસ્તી વિસ્ફોટ. હવે વિદ્યાર્થી મિત્રો, જે જન્મદર છે એ જન્મદરમાં ઘટાડો થવાનું જે મહત્તમ, જે શા માટે ધીમે ધીમે જન્મદરમાં બીજા તબક્કામાં ઘટાડો થાય છે? તો કે જે લોકોમાં સામાજિક અને ધાર્મિક જે પરિવર્તનો આવે છે, મૃત્યુદરમાં જે પરિવર્તન આવે છે એ વિદ્યાર્થી મિત્રો ઝડપી પરિવર્તનો હોય છે, જ્યારે જન્મદર ઘટાડનારા જે વિવિધ પરિબળો છે એમાં જે પરિવર્તનો આવે છે એની ગતિ મૃત્યુદરની સાપેક્ષમાં જન્મદરમાં ફેરફાર લાવતા જે વિવિધ પરિબળો છે એ પરિબળો વિદ્યાર્થી મિત્રો મંદ ગતિએ અથવા ધીમે ધીમે એમાં સુધારો થતો હોય છે અને એના કારણે આપણને વસ્તી વિસ્ફોટ જોવા મળે છે. આ વિદ્યાર્થી મિત્રો બીજો તબક્કો હતો. ત્રીજો જે તબક્કો છે એમાં નીચો જન્મદર અને નીચો મૃત્યુદર બંને નીચો આપણને જોવા મળે છે. જન્મદર ઘટવાના કારણો વિદ્યાર્થી મિત્રો, લોકો બાળકોને ઉપાર્જનના સાધનના બદલે જવાબદારી ગણે છે. વિદ્યાર્થી મિત્રો, જે પહેલા તબક્કામાં બાળકને એક આર્થિક ઉપાર્જનનું સાધન ગણતા, એ હવે જવાબદારી ગણે છે. શા માટે? તો કે જેમ વધારે બાળકો હોય છે એ વધારે બાળકોને શિક્ષણ અને અલગ અલગ સુવિધાઓ આપવા માટે થઈ અને કુટુંબે એની પાછળ અસંખ્ય પ્રમાણમાં મૂડીરોકાણ કરવું પડશે. જ્યારે પહેલા તબક્કામાં બાળકને શું આર્થિક ઉપાર્જનનું એક સાધન ગણતા, હવે એને જવાબદારી ગણવા એ માંડ્યા છે. એના કારણે પણ જન્મદર ત્રીજા તબક્કામાં ઘટે છે. સામાજિક ધાર્મિક પરિવર્તન. વિદ્યાર્થી મિત્રો, જે પહેલાં સામાજિક માન્યતાઓ હતી, જે ધાર્મિક રૂઢિઓ હતી, એ રૂઢિઓમાં હવે પરિવર્તન આવે છે અને લોકો વધારે વૈજ્ઞાનિક ઢબે એ સ્વીકારવા તૈયાર થાય છે અને વ્યક્તિ છે એ વધારે વૈજ્ઞાનિક અને તાર્કિક બને છે. એના કારણે પણ જન્મદરમાં છે એ ઘટાડો થાય છે. ટેકનોલોજીનો વિકાસ. વિદ્યાર્થી મિત્રો, બાળકોના વસ્તી નિયંત્રણ માટેની જે વિવિધ વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ માટે લોકો હવે જાગૃત થાય છે અને એ પદ્ધતિને, વિવિધ ટેકનોલોજીને એ હવે સ્વીકારવા પણ તૈયાર થાય છે. જ્યારે પહેલા તબક્કામાં અને બીજા તબક્કામાં એ નહિવત પ્રમાણમાં સ્વીકારતા, પણ હવે ત્રીજા તબક્કામાં એ સ્વીકારે છે. શા માટે? તો કે હવે લોકોમાં શિક્ષણનું પ્રમાણમાં પણ વ્યાપ વધ્યો છે અને એના કારણે લોકો છે એ વધારે પ્રમાણમાં જે આવી પદ્ધતિઓ છે એને સ્વીકારવા માંડ્યા છે. આગળનું જે છે એ બાળ મૃત્યુદરનું નીચું પ્રમાણ. વિદ્યાર્થી મિત્રો, પહેલા તબક્કામાં બાળ મૃત્યુદરનું પ્રમાણ નીચું હતું અને એના કારણે પણ જન્મદર છે એ વધારે જોવા મળતો, પણ ત્રીજા તબક્કામાં જે છે એ બાળ મૃત્યુદરનું પ્રમાણ આપણને નીચું જોવા મળશે. શિક્ષણની ગુણવત્તામાં સુધારો અને શહેરીકરણ, આ બધા જ કારણોના કારણે ત્રીજા તબક્કામાં છે એ જન્મદરમાં ઘટાડો લાવે છે અને એની સામે મૃત્યુદર પણ હવે જે બે તબક્કામાં હતો એનાથી પણ વધારે નીચે આવે છે. અર્થતંત્રમાં ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને આધુનિકરણના કારણે મૃત્યુદરમાં આપણને ઘટાડો જોવા મળે છે. કૃષિ પ્રધાન ઉત્પાદનમાં વધારો થાય છે. ઔદ્યોગિક વિકાસના કારણે લોકોની ખરીદ શક્તિમાં વધારો થાય છે, જેથી પૂરતા પ્રમાણમાં અને પૌષ્ટિક આહાર માટે વિદ્યાર્થી મિત્રો હવે કુટુંબ ખર્ચ કરવા માટે સક્ષમ બને છે. સ્વાસ્થ્ય સુવિધાઓનો વિકાસ અને જાગૃતતા. કુદરતી આપત્તિ સામે લડવા રાજ્ય જે બીજા તબક્કામાં સક્ષમ હતું એના કરતાં પણ વધારે હવે એ સક્ષમ થાય છે. શા માટે?
તો કે જેમ જેમ લોકોની આવક વધે છે એમ વિદ્યાર્થી મિત્રો રાજ્યની આવકમાં પણ વધારો થાય છે. રાજ્ય પહેલાં જે ટેક્સ અને જે બાહ્ય રાજ્યના જે વિવિધ નાણાં એકત્ર કરવાના સ્ત્રોત છે એમાંથી જે પ્રમાણમાં આવક વધતી, જેમ જેમ લોકોની આવક વધે એમ રાજ્યની આવકના સાધનોમાં પણ વધારો થાય છે. તો આ 3 તબક્કામાં વિદ્યાર્થી મિત્રો પહેલા તબક્કામાં બંને વધારે હતા, જન્મદર અને મૃત્યુદર બંને વધારે હતા. એના કારણે વસ્તીમાં જે વધારો થતો એ નહિવત હતો. બીજા તબક્કામાં જન્મદર જે છે એ ઊંચો રહેશે, મૃત્યુદર વિવિધ સેવાઓના કારણે એ આપણને નીચો જોવા મળશે. અને ત્રીજા તબક્કામાં જન્મદર અને મૃત્યુદર બંને આપણને નીચા જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. અને આના કારણે જે આપણને જોવા મળે છે એ જન્મદર અને મૃત્યુદર એ બંને નીચા હોવાના કારણે વિદ્યાર્થી મિત્રો જે વસ્તીમાં વધારો થાય છે એ નહિવત જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો આ જે વાત કરી એ વસ્તીના 3 તબક્કાની વિકાસની કેવી રીતે અસર થાય છે એ આપણે વાત કરી. પણ આ 3 તબક્કાઓમાંથી ભારત કયા તબક્કામાં છે, ભારત પહેલા તબક્કો એનો ક્યારે પૂરો થયો, બીજો તબક્કો ક્યારે પૂરો થશે અને ત્રીજા તબક્કામાં ક્યારે એ પ્રવેશ કરશે, એ વિદ્યાર્થી મિત્રો આપણે આવતા લેક્ચરમાં ભણવાનું છે. વિદ્યાર્થી મિત્રો આમાં જો કોઈ પ્રશ્ન તમને હોય, વસ્તી સંક્રમણના 3 વસ્તી સંક્રમણનો જે સિદ્ધાંત છે એના 3 તબક્કા છે. એ 3 તબક્કામાં અથવા આ સિદ્ધાંતમાં જો કોઈ પણ તમને પ્રશ્ન હોય તો એ મારી મેલ આઈડી આપવામાં આવી jivraj.jampadya@bou.edu.in. એમાં તમે પ્રશ્ન મને પૂછી શકો છો, હું તમને એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. આગળના લેક્ચરમાં આપણે ભારતના સંદર્ભમાં વસ્તીનો સિદ્ધાંત કેવી રીતે લાગુ પડે છે તે આપણે જોઈશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત. स्वाध्यायः परः